નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનર। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। એએમસીની દક્ષિણ ઝોન કચેરીમાં હોબાળો મચ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। એએમસીની દક્ષિણ ઝોન કચેરીમાં હોબાળો મચ્યો હતો। ભ્રષ્ટાચારના વિરોધમાં હોબાળો કરવામાં આવ્યો હતો। તો ડમી નોટો ઉછાળીને વિરોધ કરાયો હતો। લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો। અમદાવાદથી માહિતી મળી રહી છે। વિરોધ કરીને અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડમી નોટો ઉછાળીને વિરોધ કરાયો હતો। તો અમદાવાદમાં એએમસીની દક્ષિણ ઝોન કચેરીમાં હોબાળો મચ્યો હતો। આજરોજ ભ્રષ્ટાચારના વિરોધમાં હોબાળો કરવામાં આવ્યો હતો। તો ડમી નોટો ઉછાળીને સમગ્ર મામલે વિરોધ કરાયો હતો। લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા। વિરોધ કરીને અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં એએમસીની દક્ષિણ ઝોન કચેરીમાં આજરોજ હોબાળો મચ્યો હતો। ડમી નોટો ઉછાળીને વિરોધ કરાયો છે। શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનની અંદર જે અલગ અલગ જગ્યાએ જે દબાણો થઈ રહ્યા છે, દબાણોને હટાવવાની માંગ છે, તે વારંવાર થાય તેમ છતાં એસ્ટેટ વિભાગ છે તે કાર્યવાહી નથી કરતું। આ સાથે લાંબા વોર્ડની અંદર સૌથી વધારે જે સમસ્યા છે દબાણોની, તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો। દક્ષિણ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ડમી નોટ ઉછાળીને ભ્રષ્ટાચાર કરતો હોય અને જે અધિકારીઓ છે તે પૈસા લઈને કામગીરી કરતા અને આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આખી ઓફિસની અંદર ડમી નોટો ઉછાળી હતી અને સાથે જ આ મામલે આવેદનપત્ર પણ આપ્યું, સાથે ચીમકી પણ આપી છે। આગામી દિવસોમાં જો દબાણ હટાવવામાં નહીં આવે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વિરોધ કરીને અધિકારીઓએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ થયું છે રક્તરંજિત। સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। અમદાવાદ રક્તરંજિત થયું છે। તો જે વિગતો મળી રહી છે, વ્યાજખોરો દ્વારા અમદાવાદમાં સરા જાહેરમાં હત્યા કરાઈ છે। કાંકરિયા ખાતે જીરાફ સર્કલ પાસે યુવકને જાહેરમાં જ મારી નાખવામાં આવ્યો છે। તેની હત્યા કરાઈ છે। તો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા લલિતભાઈની જાહેરમાં જ હત્યા કરાય છે। 5000ની લેતી દેતી મામલે વ્યાજખોરોએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો યુવક સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરી તેની હત્યા કરાય છે। આ યુવક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। સરા જાહેરમાં હત્યા કરી આરોપીઓ ફરાર થયા છે। તો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા વ્યક્તિની સરા જાહેરમાં હત્યા કરાઈ છે। ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ રક્તરંજિત થયું છે। વ્યાજખોરો દ્વારા અમદાવાદમાં સરા જાહેરમાં જ હત્યા કરાઈ છે। કાંકરિયા ખાતે જીરાફ સર્કલ પાસે યુવકને જાહેરમાં જ મારી નાખવામાં આવ્યો છે। રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા લલિતભાઈની હત્યા કરાઈ છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી ફરી એકવાર એક હત્યા કરાય છે। પોલીસની સુરક્ષાના દાવા પણ પોકળ સાબિત થયા છે। શું કહેશો? હિનલ, એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે અમદાવાદ શહેર ગુનેગારોનું હબ બનતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે એક પછી એક અપરાધોનો જે સિલસિલો બહાર આવી રહ્યો છે, પહેલા જે રીતે મહિલા એક વૃદ્ધા પર હુમલો કરી અને તેને દબોચવામાં આવી, ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યારે આજે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા અમદાવાદમાં સર જાહેરમાં હત્યા કરવામાં આવી છે। જે ઘટના છે આ કાંકરિયામાં જીરાફ સર્કલ પાસે આવેલી આ ઘટના છે, જેમાં એક યુવકને સર જાહેર રહેસી નાખવામાં આવ્યો। રિક્ષા ચાલકને ગુજરાન ચલાવતો હતો અને તે લલિતભાઈને, જે વટવામાં રહેતો હતો, અને લલિતભાઈ ગગનાણી પોતાના મિત્ર સાથે કાંકરિયા ખાતે જીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા। આ દરમિયાનમાં વ્યાજખોર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે અને કૈલાસ સાથે જ એક અજાણ્યા વ્યક્તિ ત્યાં તલવાર લઈને પહોંચી ગયા અને છરી અને તલવારના ઘા મારી
તેને જાહેરમાં મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. એટલે લાગી રહ્યું છે કે આ જે વ્યાજખોરો છે અને જે ગુંડાગર્દી કરતા લોકો છે તેને હવે પોલીસનો ક્યાંક ને ક્યાંક ડર જ નથી રહ્યો, અને એના કારણે જ આ ઘટનાઓ હવે ધીરે ધીરે બેફામ આકાર લઈ રહી છે. એટલે ક્યાંક આ સમગ્ર બાબત છે તેની અંદર પોલીસની બેદરકારી કહો કાં તો પછી પોલીસ માત્ર સલામતના બણગા ફૂંકતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં મણિનગર ખાતે આ હત્યાની ઘટનાએ આકાર લીધો છે, ત્યારે પઠાણી ઉઘરાણી કરતી આ કેસની અંદર હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. કારણ કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દ્વારા અનેકવાર કહેવામાં આવ્યું છે કે વ્યાજખોરોને બક્ષવામાં નહીં આવે, આ ચમરબંધીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. તો પછી કેવી રીતે હજી પણ આ વ્યાજખોર દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવે છે? માત્ર 5,000 જેવી નજીવી રકમના માટે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી, તેને જાહેરમાં મારી નાખવામાં આવ્યો. આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે, પરંતુ શહેર પોલીસ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં આવી છે કે જે સુરક્ષાની જે વાતો કરી રહી છે અને શહેર પોલીસ કમિશનર દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે કે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદ શહેરને ક્રાઇમ ફ્રી કરવા માટે તેઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ આ વાત માત્ર ને માત્ર શબ્દો પૂરતી અથવા તો સ્ક્રીન પર બોલવા પૂરતી જ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એટલે જોવાનું રહેશે કે હવે 5,000 જેવી નજીવી રકમના કારણે એક વ્યક્તિને જાહેર મારી દેવામાં આવ્યો છે, ત્યારે હવે મણિનગર પોલીસ અને પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે? જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં લોકરક્ષક લાંચા અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી લોકરક્ષક લાંચા કર્મીને એસીબીએ પકડી પાડ્યો છે. તો લોકરક્ષક અશોક મકવાણા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. વડોદરા ખાતે લાંચના 400 રૂપિયા સ્વીકારતા જ એસીબીએ અધિકારીને રંગે હાથ પકડ્યો છે. મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે એસીબીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબીના છટકામાં પકડાઈ ગયો છે. નો પાર્કિંગના વાહનને મેમો વિના છોડવા માટે લાંચ માંગી હતી. તો બાતમીના આધારે એસીબીએ કામગીરી કરી છે. લોકરક્ષક અશોક મકવાણા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. બાતમીના આધારે એસીબીએ કાર્યવાહી કરી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે નિલેશ, વડોદરા ખાતે નો પાર્કિંગના વાહનને મેમો વિના છોડવા માટે એક લોકરક્ષકે લાંચ માંગી હતી. શું છે સમગ્ર મામલો? જી હિનલ, સંસ્કારી નગરી વડોદરામાં લોકરક્ષક લોકો પાસેથી લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા એસીબીને મોટી સફળતા મળી છે. લોકરક્ષક લાંચો કર્મી ને એસીબીએ ઝડપી પાડ્યો છે. આ જે લોકરક્ષક હતો અશોક મકવાના, તે 400 રૂપિયા મેમો નહીં આપવા માટે લાંચ લઈ રહ્યો હતો, ત્યારે જ રંગે હાથે એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યો છે. મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે એન્ટી કરપ્શન બ્યુરોએ આ ઓપરેશનને સફળ પાર પાડ્યું છે. અને જે લાંચો કર્મચારી હતો અશોક મકવાના, એ નો પાર્કિંગ વાહનનો મેમો વિના છોડાવવા લાંચ માંગી હતી. એટલે વડોદરા શહેરમાં કેટલાય સમયથી લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ જે વાહન ટોઈંગ કરીને લઈ જાય છે, પરંતુ મેમો આપ્યા વગર 500 ને 700 રૂપિયા વસૂલે છે, ને અમુક જગ્યાએ તો પાર્કિંગમાં સ્કૂટર મૂક્યું હોય છતાં પણ ખેંચી જાય છે, અને મેમો વગર સ્થળ પર 200-300 રૂપિયામાં પણ ઉતારી છે. એટલે ટ્રાફિક પોલીસ અને લોકરક્ષક ભેગા મળી અને વડોદરા શહેરને લૂંટતા હતા, ને આજે એમનો આ પર્દાફાશ થયો છે. એસીબીનું આ સફળ ઓપરેશન પાર થયું છે. હાલ એસીબી વધુ પૂછપરછ લાંચિયા અધિકારીને કરી રહી છે. જી હિનલ. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગરમાં એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં વડવા વિસ્તારમાં મકાનમાં આગ લાગી હતી. તો આગ લાગતા જ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. વડવા વિસ્તારનો બનાવ છે. ઘટનાને અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. તો ફાયરની ટીમને જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવાયો છે. તો ભાવનગરના વડવા વિસ્તારમાં
એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. તો ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો ભાવનગરના વડવા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ ખાતે આગની ઘટના બની છે. તો રાજકોટમાં શાપર વેળાવળ રોડ પર મસ્કટ પોલિમર્સ પાછળ આગ લાગી હતી. રાજકોટમાં સંજીવની એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. આગને કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો રાજકોટથી ઘટના પ્રકાશમાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. રાજકોટમાં પણ એક કંપનીમાં આગ લાગી હતી. સંજીવની એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. આગની ઘટનામાં ભારે નુકસાન થયું છે. લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. તો રાજકોટમાં શાપર વેળાવળ રોડ પર મસ્કટ પોલિમર્સની પાછળ આગ લાગી હતી. સંજીવની એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી. આગને કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. તો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ગુજરાતની રાજનીતિમાં નવા ચૂંટણીના એધાણ સેવાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બેઠક થઈ હતી. ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠક બાદ આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો શંકરસિંહે દાવો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી શરૂ થનારા ટૂંકા ચોમાસુ સત્ર 3 દિવસનું રહેશે. આ સત્રની અંદર ગુજરાત સરકાર મહત્વના બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા ક્ષેત્રના દિવસો લંબાવવા તેમજ તેનો સમય વધારવા માટેની માંગણી કામકાજ સલાહકાર સમિતિમાં કરી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું કે સત્ર લંબાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છતાં પણ સરકાર અમારું માનતી નથી, જેથી આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. રાજકોટ લોકમેળાને લઈને કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે લોકમેળાની એસઓપી તૈયાર કરી છે. જ્યારે જમીનના સોઇલ રિપોર્ટ અને ફાઉન્ડેશન નિયમો બનાવવાના હતા, તો જિલ્લા કલેક્ટરે ખાનગી મેળા સંચાલકોને હરાજીમાં પ્લોટ વેચી દીધા છે. રાઇડ સંચાલકોને ખાનગી મેળાના સંચાલકે જ પ્લોટ આપ્યા છે. ત્યારે એસઓપીનું પાલન થવું જોઈએ, જે હાલ થતું નથી. ભારત પાકિસ્તાન મેચના સ્ક્રીનિંગને લઈને ઈડીની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ઈડીની ટીમે દેશના 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તરફ હવે તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનના અઝહર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં હતા. આ દરોડામાં ઈડીએ 2 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. ડમી કંપનીની અંદર ઇન્વેસ્ટિગેશનની અંદર આપણને એવું જાણવા મળ્યું કે આ જે ડમી કંપની છે, જે મેજિક વિન વતી પેમેન્ટ કરે છે, એ પેમેન્ટ ગેટવે પેમેન્ટ એગ્રીગેટર કંપનીની આપણે તપાસ કરી. એ પેમેન્ટ એગ્રીગેટર કંપની પાસેથી આપણે એમના સર્વિસ એગ્રીમેન્ટ આ બધી વિગતો તમામ મેળવવામાં આવી. એ વિગતોને બધી તપાસની અંદર જોતા આપણને આ કંપનીએ જે બેટિંગ વેબસાઇટ થકી જે પણ રૂપિયા મેળવ્યા, એ રૂપિયામાંથી એમને અલગ અલગ ક્રિપ્ટો એક્સચેન્જો જે છે એની અંદર પણ ટ્રાન્ઝેક્શન કરેલા મળી આવ્યા આપણને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને લઈને હાલ અત્યારે શહેજાદ ખાન પઠાણે નિવેદન આપતા કહ્યું છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હાઈકોર્ટની ગંભીર ટકોર પછી પણ અમદાવાદમાં આવી ઘટના ન બને તે માટે 7 ઝોનમાં અભિયાન ચલાવાયું હતું.
જેમાં ગેમિંગ ઝોન, ક્લાસીસ, કોમ્પ્લેક્સ સહિત 222 સીલો મારવામાં આવી છે. કડક કાર્યવાહી કરાઈ છે. ત્યારબાદ જે 3 મહિના જેટલો પસાર સમય થયો છે અને ત્યાર પછી પણ તંત્રના અધિકારીઓ આ કાર્યવાહી સદંતર બંધ કરી દેતા આવી હાલત નજરે પડી છે. તો અમદાવાદમાં રાજકોટ જેવું અગ્નિકાંડ સર્જાશે તો જવાબદારી સરકારની રહેશે, કેમ કે ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ નથી. મોટી ઇમારતો માટે સ્નોર સ્કેલ, સીડી જેવા આધુનિક સાધનો પણ નથી. एक तरफ हर मुद्दे पर हाईकोर्ट बार बार फटकार लगाता है, अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन सिर्फ कुछ और चंद दिनों का नाटक करता है, वही इतने बड़े हादसे के बाद भी अहमदाबाद जैसी महानगर पालिका में अधिकारी फिर से मूर्ख बनाने का कार्य कर रहे हैं. सिर्फ कुछ दिनों की फॉर्मेलिटी कर उन सभी चेकिंग्स को बंद कर दिया गया है. कांग्रेस पार्टी यह मांग करती है कि फॉर्मेलिटी के लिए नहीं, लेकिन अहमदाबाद शहर की जनता की सेवा के लिए और उनके रक्षण के लिए. અમદાવાદમાં ઇન્ડિયા કેમ્પ 2024ની પહેલી ઉદ્યોગ કોન્ફરન્સ યોજાઈ હતી. ઇન્ડિયા કેમ્પ 2024 અંતર્ગત 13મી દ્વિવાર્ષિક ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ 7 થી 19 ઓક્ટોબર 3 દિવસનો કાર્યક્રમ મુંબઈમાં થવાનો છે, જેની અંદર વિશ્વમાંથી 100 થી વધારે દેશો પણ જોડાશે. તો ભારતના પીસીપીઆઈઆર રાજ્યો એટલે કે ગુજરાત, ઓડિશા અને આંધ્રપ્રદેશ પણ ભાગીદારી લેશે. ભારત સરકાર તરફથી ગુજરાતના બધા જ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગપતિઓને વધુને વધુ ભાગીદારી કરવા માટે અપીલ કરાઈ હતી. के जरिए जो हमारे गुजरात की कंपनीज हैं उनको अपनी जो इस क्षेत्र में उनकी जो स्ट्रेंथ्स हैं, उनके जो इनोवेशंस हैं या एडवांसमेंट्स हैं, उसको दिखाने का, उसको प्रदर्शित करने का भी मौका मिलेगा और इसके माध्यम से बड़ी बिजनेस पार्टनरशिप्स और कोलैबोरेशंस भी बनेंगे, तो हमारे इस सेक्टर की ग्रोथ को बढ़ावा मिलेगा. तो आज इस इंडस्ट्री मीट के माध्यम से हमारे केमिकल्स और पेट्रोकेमिकल क्षेत्र के जितने भी इंडस्ट्रीज गुजरात में हैं, उन सभी को भारत सरकार की ओर से मैं ये आग्रह करने के लिए आई हूँ कि आप बढ़ चढ़कर 17 से 19 अक्टूबर तक होने वाले इस आयोजन में हिस्सा लें. અમદાવાદમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં ડોક્ટરની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી. એલજી હોસ્પિટલમાં દર્દીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટર સાથે બોલાચાલી કરીને ઘર્ષણ કર્યું હોવાની ઘટના બની છે. તો દર્દીના પરિવારજોને સારવાર બાબતે ઉગ્ર બોલાચાલી કરી રેસિડેન્ટ ડોક્ટરનું ગળું દબાવી દીધું હતું. જો કે બહાર હાજર સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ડોક્ટરને છોડાવવામાં આવ્યા હતા. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે. સગાવાલાએ ડાયરેક્ટ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું અને એમને ધમકીઓ આપવાનું ચાલુ કર્યું કે ડાયરેક્ટ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરો, અને એમને ધાક ધમકીઓ આપવાનું શરૂ કર્યું. એ બચાવવા માટે અમારા જે મેલ રેસિડેન્ટ ડૉક્ટર હતા બીજા, એમને બચાવવા માટે એમને ત્યાં પ્રયાસ કર્યો તો એમને પણ ગળું પકડવામાં આવ્યું અને ત્યાં ઝપાઝપી થઈ ગઈ હતી. એટલે એના વિરોધમાં આપણે સ્ટ્રાઇક કરી છે. તે છતાં આ બધું થયા છતાં ઉપરાંત પણ આપણા જે રેસિડેન્ટ ડૉક્ટર હતા એમને પેશન્ટને દાખલ કર્યું અને આઈસીયુમાં જે સારવાર આપવાની હતી તે સારવાર પૂરી કરી હતી. એ સારવાર પૂરી થયા પછી અમે આ સ્ટ્રાઇક ચાલુ કરી છે. ડૉક્ટર તો પેશન્ટની બધી હિસ્ટ્રી લે પછી જ એડમિટ કરી શકે, એટલે એ બાબત ઉપર એ બેઉને થોડું ઘર્ષણ થયું અને એમાં થોડું હાથ ચાલાકી પણ થઈ એવું રેસિડેન્ટ ડૉક્ટર્સનું કહેવું હતું. એટલે એ લોકોએ પછી પોતાની સુરક્ષા માટે ઇમરજન્સી સર્વિસીસમાં અમારું શું એમ કરીને સ્ટ્રાઇક પાડીશું એવી વાત કરી હતી. પણ તે પછી અમે એ લોકોને સમજાવ્યા અને બધા પેશન્ટ્સના હિતમાં એ લોકો ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખે. આણંદમાં આરટીઓના મહિલા અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરજ પર હાજર રહ્યા વિના જ ₹15.6 લાખ પગાર લીધો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આક્ષેપ થયો છે. 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી એટલે કે કુલ 21 મહિનાઓ સુધી આ મહિલા અધિકારી હાજર ન હતા. નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક GM પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ મહિલા અધિકારી ઋત્વિજા દાણી ગાંધીનગરમાં રોડ એન્ડ સેફટી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તો જરૂરી પુરાવા સાથે ગાંધીનગર સુધી સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાય હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં ડભોઈ તાલુકાના ઢોલાર ગામની પ્રાથમિક શાળામાં ભાષા વિષયના શિક્ષક ભાવેશભાઈ પંડ્યા છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે.
15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, તમામ તહેવારોમાં પણ આ શિક્ષક ગેરહાજર રહ્યા છે. આ ગામમાં શાળાના વિદ્યાર્થીઓને આ ભાષાના શિક્ષક દ્વારા ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત આ વિષયનું ભણતર જ ભણાવવામાં નથી આવ્યું. અમારી માંગ છે કે અમારા ગામના બાળકોના ભવિષ્ય જોડે જો છેડા થતા હોય એવા શિક્ષકને કાયમ માટે બરખાસ્ત કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે બદલી એ કોઈ નિરાકરણ નથી. બદલીથી એ બીજા બાળકોના ભવિષ્ય જોડે પણ છેડા જ કરવાના છે. જેમને ભણાવવાની કોઈ નીતિ જ નથી, એ શિક્ષકને આપણે રાખીને ખોટા સરકારના પબ્લિકના પૈસાને વેસ્ટ કરવાનો કોઈ મતલબ બનતો નથી. માટે અમારી માંગ છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે અને બાળકોના ભવિષ્ય જોડે ન્યાય કરવામાં આવે. વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં મૃતક મહિલાના નામની હાજરી પૂરી નાણાંની ઉચાપત કરવામાં આવી છે, તેમજ ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટીની પણ બદલી કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરાઈ છે. ગઈકાલે મેં પણ આ ટીવી પર જોયું છે અને હવે અમે સમગ્ર ગામની દરેક જોબ કાર્ડની વિગતવાર તપાસ કરાવી રહ્યા છે કે આવો બનાવ ફરીવાર ભવિષ્યમાં ન બને, અને ખરેખર જો આવું બન્યું છે તો અમે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. ડેથ થઈ ગયેલા, તેમ છતાં પણ તેઓનું જોબ કાર્ડ ચાલુ રહેલું અને તેઓની જોબ કાર્ડ ચાલુ રહેલું અને તેઓની છેલ્લા જે મતલબ આ સમયગાળા દરમિયાન છેલ્લા કમસે કમ 5 મહિનાના સમયગાળાની તેઓની હાજરી કુલ 75 દિવસની ભરવામાં આવેલી. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વડોદરા રેસિડેન્ટો તેમજ જુનિયર ડોક્ટરોનું આંદોલન પણ 5મા દિવસે પણ યથાવત જોવા મળ્યું છે. સફેદ કપડાં પહેરીને સેવા કરતા ડોક્ટર સાથેના રક્તરંજિત બનાવ વિરુદ્ધ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. સફેદ કાગળ પર કંકુના લાલ થાપા મારવામાં આવ્યા છે અને 500થી પણ વધારે ડોક્ટરોએ સફેદ કાપડ પર લાલ થાપા મારીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કલકત્તા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો શાંત થવાનું નથી લઈ રહી વાત. મહત્વની બાબત છે, સયાજી હોસ્પિટલમાં 5મા દિવસે પણ આંદોલન ચાલુ છે. આપ જોઈ શકો છો હાલ રેસિડેન્સ ડોક્ટરો લાલ થાપા મારી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે કે મહિલા ડોક્ટર સુરક્ષિત નથી, રક્ત રંજિત થઈ ગઈ છે. આ બાબતે આપણે ડોક્ટર સાથે વાત કરીશું. શું કહો છો, તમે 5મા દિવસે આંદોલન કરી રહ્યા છો અને લાલ થાપા મારી રહ્યા છે, લાલ થાપા મારવા પાછળનું કારણ શું છે? પહેલા તો અમારા રેસિડેન્ટ ડોક્ટરની, ફિમેલની કે કોઈ પણ ડોક્ટરની સુરક્ષા એશ્યોર નથી અને આ એક સિમ્બોલાઇઝ કરે છે કે જે ડોક્ટર વ્હાઇટ કપડાં પહેરી રહ્યા છે, જે વ્હાઇટ કપડા સાથે સેવા કરી રહ્યા છે, એમની સિક્યોરિટી નથી અને એમની સુરક્ષા રક્ત રંજિત થઈ ગયેલી છે. એમના જેટલા જે હાથના થાપા માર્યા છે, આટલા એક થાપો એક ઇન્સિડન્સ જણાવે છે, એટલા અગણિત ઇન્સિડન્સો બનેલા છે હોસ્પિટલમાં અને આ પડદો કપડું હજુ નાનું પડી જાય તો બી ઇન્સિડન્સ પતે નથી. એટલા બધા ઇન્સિડન્સ થયેલા છે. એના પ્રતિક રૂપે છે કે ડોક્ટર્સની સિક્યોરિટી નથી અને એમની સિક્યોરિટીમાં મતલબ રક્તરંજિત હાથ પડેલા છે, લોહીથી રંગાયેલા છે. એટલે આપ જોઈ શકો છો કે સફેદ કપડાં પહેરી નાગરિકોની સેવા કરતા ડોક્ટરોની સુરક્ષા રક્ત રંજિત બની ચૂકે છે. ગુજરાત હોય કે દેશભરમાં ડોક્ટરો સુરક્ષિત નથી, એના પ્રતિક રૂપે અત્યારે થાપા મારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરામાં મહિલાઓએ આધેડને મેથીપાક આપ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં સગીરાની આધેડે છેડતી કરતા જ તેને મેથીપાક ચખાડ્યો હતો, જેમાં રક્ષાબંધનના દિવસે સગીરા મામાના ઘરે આવી હતી. તે સ્ટેશનરીની દુકાન પર આધેડે સગીરાની છેડતી કરી હતી, જે બાદ સગીરાએ પરિવારને જાણ કરતા તેને મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ આધેડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રાજકોટના વિંછિયામાં રાજકારણ ગરમાયો છે. જસદણ વિંછિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકીય સોગઠા ગોઠવીને વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝૂંટવી વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
તો વિંછિયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી, જ્યારે ભાજપની માત્ર 4 બેઠક પર જ જીત થઈ હતી। જ્યારે આ વખતે વિંછિયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી કુલ 8 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો અને જે બાદ ભાજપે વિંછિયા તાલુકા પંચાયત પર કબજો કરી લીધો છે। રોજ તાલુકા પંચાયત વિંછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ, તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે। બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે જ નેશનલ હાઈવે ઉપર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે। અકસ્માતની ઘટનામાં 3 યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મેટ્રો 10 માં હાલ આટલું જ પડે, પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।